આ વેણનું મૃત્યુ થયું અને વેણની માતાએ એનું શબ તેલમાં રાખ્યું અને એ સમયે દુકાળ પડ્યો. પછી ચોરી લૂંટફાટ થવા લાગી. પેલા વેણનું જે શબ હતું એને બહાર કાઢ્યું અને ભુજાનું મંથન થયું. એમાંથી પૃથ્વીરાજા પ્રગટ થયા. બોલો પૃથ્વી ભગવાન કી જય. ભુજાનું મંથન કર્યું. પૃથુ મહારાજ પ્રગટ થયા. આ પૃથુ મહારાજ ગાદીએ બેસ્યા અને અકાર પડ્યો, દુકાળ પડ્યો. ત્યારે પૃથ્વીને દંડ આપવા માટે પૃથ્વીએ બાણ ચલાવ્યું. પૃથ્વી ગાયનું રૂપ લઈને આવી અને કહ્યું કે તમે તો અમને દંડ આપો છો. પૃથુ મહારાજે કહ્યું કે તમે અકાર પાડ્યો છે તો વરસાદ પાડો. ત્યારે પૃથ્વીએ કહ્યું આ બધા મારી મારી કરીને લડે છે. આ મારી મારી કરે અને માંગણી કરે તો હું આપું નહીં. તારું તારું કરે ને તો જ ભગવાન આપે. અને પછી કહ્યું કે આ બાણ ક્યાં ચડાવું. ત્યારે પૃથ્વીરાજાએ શું કર્યું, પેલા પર્વતો હતા ને એને સપાટ કર્યા અને જમીન સરખી કરી અને પછી કૃષિ ક્ષેત્ર ચાલુ કર્યું. આ ખેતીવાડી ચાલુ થઈ ને તો પૃથ્વીરાજાએ ચાલુ કરી કૃષિ ક્ષેત્ર. પેલા કેવું હતું, જ્યાં વરસાદ પડે ત્યાં લોકો રહે અને પછી જ્યાં જે ઉગે એ ખાય અને પછી પાછા બીજી જગ્યાએ જાય. પણ આ પૃથ્વીરાજાએ કૃષિ ક્ષેત્ર ચાલુ કરી. વરસાદ પડ્યો, ધરતી લીલી છમ થઈ અને પૃથ્વી બધું આપે. ફળ આપે, અનાજ આપે, આપક નહીં, ફૂલ આપે, બધું આપે.